ભાઈ ના ઉતારા કા પારસ ના ઉતાર તો આગળ આવી આના સિવાય કાંઈ નહીં હોય પણ આને માથામાં ફૂનો લગાડવો પડશે દોઢી હારવાર માં હારવાર લાગી જાય હા એ વાતે બરોબર. ચલો પંપ ભરી લીધો છે. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો તમને લાગતું હશે કે અત્યારે તો હું ખેતરે આવીને કેમ વ્લોગ શરૂ કરું છું. તો એમાં એવું છે કે ગયા વખતે દવા છાંટી હતી તો એમાં અમુક જગ્યાએ પાછું કોળ્યું છે. તો થોડુંક કોળ્યું એ ના આપણે દવા છાંટી દઈએ ને તો હાવ બળી જાય. તો પછી દિવાળીએ પાછા અહીંયા આવી તો સાફ કરવામાં ને એમાં સારું રહે. એટલે હું વ્લોગ આજ અહીંથી શરૂ કરું છું. આજે અમુક બધું ખડ કોળ્યું છે ને અમુક જે લીલું દેખાય એ ખડ પાછું થયું છે. તો એને આપણે પાછી દવા છાંટી દઈએ ને એટલે બધું ખડ બળી જાય. અત્યારે છેલ્લો પંપ ભરી લીધો છે અને છેલ્લો પંપ છાંટીને પછી ઘરે જવાનું છે. અને અત્યારે લગીને પંપ ન બતાવ્યો કેમ કે દવા છાંટે એ તો હું કોઈને જોવું ન હોય. એટલે અત્યારે છેલ્લો પંપ ભરી લીધો છે અને દવા અત્યારે પૂરી થઈ ગઈ છે. તો હવે દવા તો પૂરી થઈ ગઈ છે. હજી એક પડીકું પડ્યું છે, જો ઘટે તો બનાવવાનું થાય. લગભગ તો નહીં ઘટે, 10 આંબા જેવું બાકી છે. તો આપણે પહેલાં દવા છાંટી દઈએ. તો દવા તો અત્યારે છાંટી દીધી છે અને જોઈએ હવે ખડ બળે કેટલું બળે એમ. વરસાદ હાલના આવે ને તો થોડુંક કામ થઈ જાય કેમ કે દવા માથે હોય ને એ જેવા તેવા વરસાદને લીધે અંદર મૂળીએ વહી જાય ને તો બળી જાય એમ. ઓલી નાળિયેરી બળી ગઈ કે નહીં એની જેમ. અહીંયા સિટી કરતાં શાંતિ કેટલી છે. અને આ અમારું જૂનું ઘર છે. પહેલાંના વ્લોગમાં તમે જોયું હશે. લાઇટ તો અમારે છે નહીં અત્યારે. તો હવે ભાવનગર પહોંચીને પછી આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ કરી. વિડીયો તમે અહીંયા સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરી નાખો. વિડીયોને તમે અહીંયા લગી જોયો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને કારેલાનું મને થોડુંક જ દેજો. અડધું કારેલો આખું ખા ખાધું કે નહીં? કડવું નો ભાવ કરે લે અડધું જ તો બા. દિવાળી ઉપર તમે દાદા દીકરા ફારત કરજો. હા દિવાળી ઉપર અહીંયા આવું ને તારે આપણે બે બનાવશું બરોબર. બેને ફારત જ કરવાનું છે તમારે. બે કંકુ બાપુ ને કાબા દાદા ને હું પણ આને માથામાં ફૂનો લગાડવો પડશે દોઢી હારવાર માં હારવાર લાગી જાય. હા એ વાતે બરોબર. હા ઓલા ભાખરા કાઢો.